તેઓ પ્રોવોસ્ટ તરીકે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીમાં અત્યારે હાલ ફરજ બજાવે છે. જી, આપનું સ્વાગત કરીએ છીએ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને આજની વિશેષ ચર્ચામાં. અને બીજા એક્સપર્ટ છે નિખિલ મેઠિયા, કે તેઓ ઉદ્યોગ સાહસિક તરીકે આપણી સાથે સ્ટુડિયોમાં પધાર્યા છે. અને બીજા એક્સપર્ટ છે ઋત્વિજ દસાડા, તેઓ પણ ઉદ્યોગ સાહસિક છે, તેઓ પણ આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયેલા છે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની વિશેષ ચર્ચામાં. રાગિન સર, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ શું છે? જે દર્શક મિત્રોને માહિતગાર કરવા હોય તો આપ શું કહેશો, અને તેની શરૂઆત ક્યારથી થઈ અને અને શા માટે આજના આ દિવસને પસંદ કરવામાં આવ્યો? તરીકે આપ શું કહેશો? ચોક્કસ મેડમ, થેન્ક યુ વેરી મચ. આપને પણ આજના જે નેશનલ સ્ટાર્ટઅપ દિવસની આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. માનનીય તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 16 જાન્યુઆરી 2016ના રોજ જ્યારે આ દિવસ આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયાના કોન્સેપ્ટનું જ્યારે ઇનોગ્યુરેશન કર્યું, ત્યારે એક જ પોલિસી આવેલી કે ભાઈ આપણા જે યુથમાં જે આઈડિયાઝનો ભરમાર છે એ આઈડિયાઝને પ્રોટોટાઇપમાં કેવી રીતે કન્વર્ટ કરવા, પ્રૂફ ઓફ કોન્સેપ્ટનો આધાર કેવી રીતે લાવવો, પ્રોટોટાઇપ ઉપરથી મિનિમમ વાયેબલ પ્રોડક્ટ એટલે કે MVP ને કેવી રીતે કરવું અને એનાથી સ્કેલ અપ કરીને નવા જોબ ક્રિએશન્સ કેવી રીતે કરવા, જેથી કરીને આખી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલે કે જ્યારે આઈડિએશનથી પ્રોટોટાઇપથી મિનિમમ વાયેબલ પ્રોડક્ટ અને મિનિમમ વાયેબલ પ્રોડક્ટથી સ્કેલઅપ સુધીની જર્ની કેવી રીતે કરી શકાય. અને આ જર્નીમાં આપણે સરકારશ્રી તરફથી એક એવી ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ થાય કે જેથી કરીને દેશના ખૂણે ખૂણે સ્ટાર્ટઅપનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ થાય અને જેનાથી દેશની ઇકોનોમી ગ્રોથ હેપીનેસ ઇન્ડેક્સ વધે. આ આયોજનથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત થઈ 2016માં, અને જેથી કરીને આજના દિવસે આપણે નેશનલ સ્ટાર્ટઅપ ડેનું સેલિબ્રેશન કરીએ છીએ. જી, ખૂબ સરસ ઉમદા માહિતી આપે પૂરી પાડી. અચ્છા, હવે વધુ આગળ વાત કરીએ રાગિન સર આપની પાસે, કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે કે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, કયા પ્રકારની વિશેષતાઓ સાથે સંકળાયેલું છે, અને સૌથી મોટો મહત્વનો પ્રશ્ન એ કે તેનો લાભ કોને કોને મળી શકે છે? બહુ સારો સવાલ આપે પૂછ્યો છે કે સ્ટાર્ટઅપનું જનરેશન આઈડિએશનથી થાય છે. ગવર્મેન્ટે અત્યારે આઈડિએશનના સ્ટેજ ઉપર પણ એક પોલિસી બનાવેલી છે, એક સપોર્ટ સિસ્ટમ બનાવેલી છે. આઈડિએશનમાંથી જ્યારે પ્રોટોટાઇપિંગ આવે છે ત્યારે પ્રોટોટાઇપિંગ સ્ટેજ ઉપર પણ ગવર્મેન્ટે પોલિસી બનાવેલી છે, અને પ્રોટોટાઇપથી સ્કેલઅપ સુધીમાં જાય છે ત્યારે પણ ગવર્મેન્ટે પોલિસી બનાવેલી છે. આ પોલિસી માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં પણ સ્ટેટ ગવર્મેન્ટે પણ આ ત્રણેય સ્ટેજ ઉપર પોલિસીસ બનાવેલી છે. વાત કરીએ ત્યારે આઈડિએશનમાં આપણે સપોર્ટ સિસ્ટમ છે, એમાં એજ્યુકેશન ઇઝ અ હબ. એ એજ્યુકેશન હબમાં આપણે સેન્ટ્રલ લેવલે અને સ્ટેટ લેવલે, સેન્ટ્રલ લેવલે આપણે જો વાત કરીએ તો અટલ ઇનોવેશન મિશન, જે પ્રોજેક્ટ અંતર્ગત એ લોકોએ અટલ ઇનોવેશન મિશન અને સ્કૂલ લેવલે અટલ ટિંકરિંગ લેબ કરેલું છે, જેથી કરીને ઇવન સ્કૂલિંગ લેવલે છોકરાઓને ગ્રાન્ટ આપવામાં આવે. અટલ ટિંકરિંગ લેબમાં એવી રીતે છે કે ઇવન સ્કૂલને પણ 10 લાખ રૂપિયાની 5 વર્ષ સુધી લેબોરેટરી એસ્ટાબ્લિશમેન્ટ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. અને એવી જ રીતે છોકરાઓને નવા આઈડિએશન્સ હોય તો એને નવા આઈડિએશન્સને સપોર્ટ કરવા માટે 10,000 રૂપિયા પર મહિના નાના છોકરાઓને આપવામાં આવે છે. અને એ જ રીતે જો સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટની ઓલરેડી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી છે, કે જેમાં આપણે SSIP અત્યારે 2.0 એમણે બહાર પાડેલું છે, જેમાં સ્કૂલિંગ લેવલે પણ 20,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળે છે, અને કોલેજ લેવલે 2.5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળે છે ફોર પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ. અને એના માટે સ્ટેટ ગવર્મેન્ટે ઇન્ક્યુબેશન સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરેલા છે, જેમાં અત્યારે 51 એટલે કે 51 ઇન્ક્યુબેશન સેન્ટર્સ અત્યારે કાર્યરત છે ગુજરાતમાં, કે જેનો લાભ અત્યારે કોલેજ લેવલના સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. આ જે વાત થઈ એ આઈડિએશન સ્ટેજની વાત થઈ. જ્યારે પ્રોટોટાઇપિંગ સ્ટેજમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની પણ ગ્રાન્ટ છે,
જેમાં SSIP માં 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. એમાં પણ અત્યારે સૃજન કરીને પોલિસી છે કે જે સૃજન પોલિસી છે એમાં પણ 2.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ. જી, એટલે સરકાર દ્વારા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રમોટ કરવામાં આવી રહ્યા છે, અને જે થકી નવી રોજગારીની તકોનું સર્જન થાય અને વધુ ને વધુ ઉદ્યોગ સાહસિકોનો દેશમાં વધારે ને વધારે ઉભરી આવે તેવો ઉમદા આશય રહેલો છે. સાચી વાત છે. અને ઇવન સ્કેલ અપ સ્ટેજમાં પણ સ્ટાર્ટઅપ ગુજરાત સીડ ફંડ આપવામાં આવે છે, જે ગુજરાતમાં સ્કેલ અપ માટે પણ, એટલે કે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ થી સ્કેલ અપ, કે જ્યાં મોટાભાગના સ્ટાર્ટઅપ ફેલ થાય છે. સ્ટાર્ટઅપનું મોટાભાગનું ફેલ થવાનું રીજિયન છે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ ટુ સ્કેલ અપ, કે જ્યાં ફંડિંગની રિક્વાયરમેન્ટ છે. તો સ્ટાર્ટઅપ ગુજરાતનું પણ સીડ ફંડ છે કે જેમાં 30 લાખ રૂપિયા સુધીનું સપોર્ટ સિસ્ટમ છે, અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં પણ 50 લાખ રૂપિયા સુધીનું ડેપ્ટ ફંડ ની હેલ્પ કરવામાં આવે છે, જેથી કરીને સ્ટાર્ટઅપ્સ એ મિનિમમ વાયેબલ પ્રોડક્ટ થી સ્કેલ અપ સુધી જઈ શકે. અને જેમાં MSME ઇન્વોલ્વમેન્ટ એન્ડ DIPPT, કે જેનું સર્ટિફિકેશન થી ટેક્સ બેનિફિટ થી લઈ અને રેગ્યુલેટરી ઓથોરિટીઝના લાયસન્સિંગ સુધીની એ લોકોને એમાં હેલ્પ મળી રહે છે. જી, ખૂબ સરસ સર, આપે મહત્વની માહિતી આપી, ચોક્કસથી મહત્વની સાબિત થશે. નિખિલ સર, આપની પાસે આવીશ કે આપ પણ એક ડ્રોન વ્યવસાય સાથે સંકળાયેલા છો અને આપ પણ આ જે મુવમેન્ટના જે એક ભાગ બની રહેલા છો, તો તેના વિશે પણ આપણે થોડીક વાત કરીએ કે આપનો અનુભવ કેવો રહ્યો. સૌથી પહેલા તો એ જણાવો, દર્શક મિત્રો માટે આ ખૂબ મહત્વનો સાબિત થશે કે અનુભવ ખૂબ મહત્વના હોય છે. જી, ચોક્કસ. તો પહેલા તો હું દૂરદર્શનને ખૂબ ખૂબ આભાર માનીશ કે આજના દિવસે એક સારું ઇનિશિયેટિવ લઈને આવ્યા છે કે યંગ જનરેશન માટે, આવનારી જનરેશન માટે સ્ટાર્ટઅપ દિવસને લોકો જે સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે એમને અને જેમને સ્ટાર્ટઅપ કરવું છે એને આપના માધ્યમથી મળવાનો મોકો મળ્યો છે. તો સ્ટાર્ટઅપ ગુજરાતનું સૌથી સારું ઉદાહરણ હું પોતાની જાતને જ માનીશ, કારણ કે આ જે આઈડિયા હતો ડ્રોન્સનો 2016માં ખાલી આઈડિયા હતો એમ. જી, આજે અમે SME IPO સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. તો આ સ્ટાર્ટઅપ ગુજરાતના વિઝન અને આપણા જે માનનીય નરેન્દ્ર મોદી છે એમના વિઝન જે હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, એ વિષયને કારણે આજે અમે પહોંચી રહ્યા છીએ. તો આજ અમે 2016માં શરૂઆત કરી હતી. 2017-18માં અમને 20 લાખનું સીડ ફંડ મળ્યું હતું. ફંડ તો છે જ, પણ જે રાગીનભાઈએ કહ્યું અમને એક ઇન્ક્યુબેશન મળ્યું હતું. તમને ખબર હોય નાના બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એને એક ઇન્ક્યુબેશન પેટીમાં રાખવામાં આવે છે. સેમ એ કોઈ નવા આઈડિયાનો, કોઈ નવા બિઝનેસનો જનરેટ થાય છે, જે વિદ્યાર્થી જનરેટ કરે છે, તો એક ગુજરાત સરકારના ઇન્ક્યુબેશનમાં રાખવામાં આવે છે. અમારું ઇન્ક્યુબેશન GTU હતું. એ રીતે જ ગુજરાત સરકારની અલગ અલગ ઇન્ક્યુબેશન સુવિધાઓ છે. અલગ અલગ જે યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્રમાંથી લઈને સુરતથી લઈને વડોદરા, અમદાવાદ, કચ્છ, અલગ અલગ જગ્યાએ ઇન્ક્યુબેશન બનાવવામાં આવે છે. જે નવા યુવાને આઈડિયા આવે છે તો એને સર્ટન ટાઈમમાં ઇન્ક્યુબેશનમાં રાખવામાં આવે છે. અમને ત્યાં માર્કેટિંગ શીખવાડવામાં આવ્યું, અમને ત્યાં અકાઉન્ટિંગ શીખવાડવામાં આવ્યું, માર્કેટમાં કઈ રીતે જવું, બિઝનેસ મોડલ કેનવાસ કઈ રીતે જનરેટ કરો, લોકો સુધી કઈ રીતે પહોંચવું. અમારી પાસે આઈડિયા હતો, પણ આઈડિયાને માર્કેટ સુધી કઈ રીતે લઈ જવાવું એ ગુજરાત સરકારના જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એ દ્વારા અમને શીખવાડવામાં આવ્યું. અમને એટલું આઈડિયા હતું ડ્રોનથી કંઈક કરી શકાય છે, પણ એને માર્કેટ સુધી કઈ રીતે લઈ જવું, B2G શું હોય, B2B શું હોય, B2C કઈ રીતે કામ કરવું, આ બધા આઈડિયાને પુખ્ત વય કરવા માટેનું કામ જે ઇન્ક્યુબેશનમાં અમને કરવામાં આવ્યું. એ રીતે અમે ધીરે ધીરે આગળ વધતા ગયા. અમે જે શરૂઆત કરી હતી ત્યારે ડ્રોન સર્વિસીસ, એટલે ડ્રોન અલગ અલગ સરકારી કામોમાં ઉપયોગથી શરૂઆત કરી હતી. આજે અમે અમારું પોતાનું રિમોટ RPTO છે ઇન્ડસ યુનિવર્સિટી ખાતે. આજે અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એટલે ધીરે ધીરે અમે આગળ વધતા ગયા. એનું જો બેકબોન છે, આપણે કહીએ ને કે ભાઈ આગળ વધવા માટે એક પાછળ પીઠ મજબૂત હોય તો આપણે આગળ આરામથી વધી શકીએ છીએ. આજે અમે કામ કરી રહ્યા છીએ, અમારી જે પીઠ છે ગુજરાત સરકાર છે એ પૂરેપૂરી મજબૂત છે, એટલે અમને આગળ વધવું પણ એટલું પાવરફુલ લાગે છે. આજે હું તમને એક અમારું સિમ્પલ ઉદાહરણ આપીશ. અમે બિહાર સરકારમાં કામ કરી રહ્યા છીએ. તો બિહાર સરકારમાં 3-4 મહિનાથી અમારું કામ શરૂ હતું, પણ ત્યાંથી પેમેન્ટ રિલીઝ નતું થયું, પેમેન્ટ મોટા અમાઉન્ટ નહોતું. તો ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ ફેસિલિટી ત્યાં બેઠેલા અધિકારીઓએ ત્યાંના અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ અમારું ગુજરાતનું સ્ટાર્ટઅપ છે, તમારું જે પેમેન્ટ છે એનું તમે રોકી નહીં રાખો, કારણ કે સ્ટાર્ટઅપનું એક રેવન્યુ છે એ ફરતું રહેવું જોઈએ. ત્યાંથી 3 દિવસમાં અમારું પેમેન્ટ રિલીઝ થયું.
જી જી ને અમને 2017માં ફંડ મળ્યું છે 20 લાખ રૂપિયા. આજે 2023 ચાલી રહી છે, તો પણ અમને દર મહિને આઈસી ઓફિસ દ્વારા કોલ આવે છે કે તમારું રેવન્યુ જનરેશન કેટલું થયું છે, તમે કેટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન થયું છે, તમને સ્ટાર્ટઅપમાં હજી કંઈ મદદની જરૂર હોય તો અમે તમારી સાથે છીએ. તમારું જે પીઠ છે એ ગુજરાત સરકાર મજબૂત છે, એટલે અમે આગળ માર્કેટમાં કામ કરી રહ્યા છીએ. અને ગુજરાત સરકાર તરફથી ખૂબ સારા એવામાં પ્રોત્સાહન મળી રહ્યું છે. ચોક્કસ. આજે વાઇબ્રન્ટ પૂરું થયું તો વાઇબ્રન્ટમાં ગુજરાત સરકારે અમને સામે આવીને અમે 250 કરોડનું વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત એગ્રો સાથે એમઓયુ કર્યું છે. જી જી. તો જ્યાં આઈડિયાથી લઈને આઈડિયાથી માર્કેટમાં સુધી લઈ જવાને એ ગુજરાત સરકારનો પૂરેપૂરો એમાં સપોર્ટ રહ્યો છે. ખૂબ પ્રશંસનીય જી. કામગીરી કહેવાય. રાગિન સર, આપની પાસે પણ આવીશ કે આપણે આપ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ તરીકે કાર્યરત છો, તો આપણે વિદ્યાર્થીઓ અને યુવકોને પણ આપણે સાંકળી લઈએ કે વિદ્યાર્થીઓ અને યુવકોમાં કે જેઓમાં નવા આઈડિયા છે, નવા ઇનોવેશન્સ કરવા માટે તેઓ સંકલ્પબદ્ધ છે, ત્યારે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહન મળે તે માટે કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે? રાગિન સર, આપનો અનમ્યુટ છે, આપનો અવાજ, અમે આપનો અવાજ સાંભળી નથી શકતા. જી સર, નિખિલ સર, આપણે આપની સાથે વાત કરીએ કે જે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે મિત્રોને શરૂઆત કરવી છે, તેઓએ કોઈ ચોક્કસ દસ્તાવેજો કે કોઈ ચોક્કસ અરજી કરવી પડે કે તે માટેની કોઈ પ્રોસિજર હોય છે ખરી? જી, એની ચોક્કસ પ્રોસિજર હોય છે. આપણે અત્યારે જે 11th 12th અથવા કોલેજના જે વિદ્યાર્થીઓ છે, તો આપની બધાની યુનિવર્સિટીમાં ક્યાં ને ક્યાં ઇન્ક્યુબેશન અને એસએસઆઈપી પોલિસી છે. જેમ રાગિનભાઈએ કીધું એમાં હું એડ કરતા કહીશ તો ગુજરાત સરકારની અત્યારે 3 થી 4 પોલિસીઓ છે સ્ટાર્ટઅપ માટે. એક છે એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, જેમાં 2 લાખથી લઈને 10 લાખ સુધીનો આપને ફંડ મળે છે. બીજી છે એનઆઈની પોલિસી, જેમાં તમને 20 લાખથી લઈને 40 લાખ રૂપિયા, એટલે પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્લસ માર્કેટિંગ, તો તમને ત્યાં સુધી ફંડ મળે છે. ત્યારબાદ તમારું જે સ્ટાર્ટઅપ ગ્રોથ સ્ટેજમાં જતું હોય છે, રેવન્યુ જનરેશનમાં જતું હોય છે અને સારા ટર્નઓવરમાં જતું, તો જીવીએફએલ ગુજરાત વેન્ચર ફંડ કેપિટલ લિમિટેડ ગુજરાત સરકારની જે એક ફાઇનાન્સ સંસ્થા છે, ત્યાંથી તમને 2 કરોડથી લઈને 5 કરોડ સુધીનું એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળતું હોય છે. 3 યોજનાઓ છે. એ શરૂઆત તમે તમારા કેમ્પસથી જ કરી શકો છો. તમારા કેમ્પસમાં અલગ અલગ, જેમ કે હું તમને સૌરાષ્ટ્ર બાજુ કહીશ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન છે, વદકવી નરસિંહ મહેતાના યુનિવર્સિટીમાં પણ ઇન્ક્યુબેશન છે. અમદાવાદ છે તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી છે, જીટીયુ છે, બીજી ઘણી બધી જે સંસ્થાઓ છે, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, ત્યાં પણ ઇન્ક્યુબેશન છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન આવેલું છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન છે. કચ્છમાં પણ જે કચ્છ યુનિવર્સિટી છે ત્યાં પણ ઇન્ક્યુબેશન છે. તો અલગ અલગ જગ્યાએ ગુજરાત સરકારની નોડલ એજન્સીઓ છે, ત્યાં ઇન્ક્યુબેશન છે. તો ત્યાં અલગ અલગ અધિકારી હોય છે. તમે ત્યાં જઈને મળશો, તમને ટોટલી ત્યાંની ગાઈડલાઈન મળી જશે. તમારે એક જ છે કે આઈડિયા તમારો સારો હોવો જોઈએ, અને આઈડિયા લોકોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, લોકોના, સમાજના અને સરકારના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સોલ્વ કરવા માટેનો હોવો જોઈએ, અને એમાં કંઈક ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો આને એક સ્ટાર્ટઅપ આપણે ગણીને, એટલે વિચાર આવો એ જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય દિશામાં એપ્લિકેબલ કરવો ખૂબ મહત્વનો. શબ્દમાં આઈડિયા આપણને રોજ આવતા હોય છે, અમે સૂતા હોય ત્યારે આઈડિયા આવતા હોય છે. ચોક્કસ. આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવું, આઈડિયાને નીચે સુધી લઈ જવા, એના માટે ટીમ જોતી હોય છે, એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો આખું વ્યવસ્થા જોતી હોય છે, એસઓપી જોતી હોય છે. તો આ તમને સ્ટાર્ટઅપ ગુજરાતની જે સુવિધા છે એના માધ્યમથી મળી જતું હોય છે. જી, ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સર આપે. અત્યારે આપણી સાથે ફરીથી રાગિન સર જોડાઈ ચૂક્યા છે. રાગિન સર, આપને પ્રશ્ન થાય કે જે આપણે વાત કરી રહ્યા હતા કે વિદ્યાર્થીઓ અને યુવકો કે જેમના આઈડિયા અને ઇનોવેશન ખૂબ અલગ હોય છે અને તેઓને પણ કહેવાય કે પ્રોત્સાહનની જરૂર હોય છે, ત્યારે સરકાર દ્વારા કેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે? એટલે હું આ ચર્ચાને હું જો આગળ વધારું તો જેમ અત્યારે હમણાં જ સાહેબે કીધું કે ઇવન જીવીએફએલ 5 કરોડથી 7 કરોડ સુધીની લોન આપે છે, પણ ઇવન તમે ધારો કે 50 લાખથી 2 કરોડ રૂપિયાની લોન જોઈતી હોય તો મુદ્રા લોન અવેલેબલ છે. એવી જ રીતે દરેક અત્યારે સ્ટેટ બેંકથી લઈને શિડ્યુલ બેંક્સની પોતાની પણ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ સોફ્ટ લોનમાં ઉપલબ્ધ હોય છે. સિડબી પણ અત્યારે 2 કરોડ રૂપિયા સુધીની લોન અત્યારે આપે છે. એટલે સ્ટાર્ટઅપ પોલિસી આમ જોવા જાવ તો ગુજરાત લેવલે ખૂબ જ સોલિડ અને ખૂબ જ પોલિસી તો બધા સ્ટેટમાં છે,
પણ વાઇબ્રન્ટ ગુજરાતનું જે એક્ઝિક્યુશન પોલિસી છે, જે ફોલોઅપ છે, જે રીતે હમણાં નિખિલભાઈએ કીધું કે એમને સતત આઈસી ડિપાર્ટમેન્ટમાંથી ફોલોઅપ લેવામાં આવે છે, એ જે સ્ટ્રિંજન્ટ ફોલોઅપ છે, જેના કારણે ગુજરાત અત્યારે એમ કહેવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી એ સ્ટાર્ટઅપ એક્ઝિક્યુશન્સમાં નંબર 1 પોઝિશનમાં છે. એટલે અહીંયા આપણે એમ જોવા જઈએ તો SSIP 2.0 પોલિસીથી લઈ અને ઇવન સૃજનમાં તમને 2 લાખથી 5 લાખ રૂપિયા એટલે 2.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની સૃજનની ગ્રાન્ટ આપવામાં આવે છે કે જેથી કરીને તમે પ્રોટોટાઇપને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ સુધી તમે લઈ જઈ શકો. અને એના પછી સ્કેલઅપની વાત આવે ત્યારે સ્કેલઅપમાં સ્ટાર્ટઅપ ગુજરાત સીડ ફંડ પણ અવેલેબલ છે અને સાથે સાથે મુદ્રા લોનથી લઈ સીડબી અને ફાઇનાન્શિયલ સપોર્ટ બેકગ્રાઉન્ડ છે, જેના કારણે સ્ટુડન્ટને આઈડિએશનથી સ્કેલઅપ સુધીની સંપૂર્ણ સુવિધા આપણા ગુજરાતમાં ખૂબ જ સરળતા રૂપે અને બહુ જ સારી રીતે અવેલેબલ થાય છે.